તો હું આવી ગયો છું એક રેસ્ટોરન્ટમાં ડિનર કરવા માટે, જે હમણાં નવી જે રેસ્ટોરન્ટ ચાલુ થઈ છે 2-4 મહિના થયા. લોકેશન સૌથી પહેલાં તમને કીધું ને તો વૈષ્ણોદેવી પાસે જે કેડી હોસ્પિટલ છે વૈષ્ણોદેવી, ત્યાંથી અંદર આવશો એટલે તમને થોડાક અંદર આવતા જ સરદાર ધામની પહેલાં રાઈટ હેન્ડ ઉપર તમને મળી જશે બનાસવાડી રેસ્ટોરન્ટ ધ ટેસ્ટ ઓફ બનાસ, જેમાં કાઠિયાવાડી, પંજાબી અને ખોબા રોટી મળે છે. સામે જ તમને મોટું આ જો બોર્ડ પણ તમને દેખાઈ જશે બનાસવાડી રેસ્ટોરન્ટનું, જે તમને બનાસનો ટેસ્ટ આપે છે. તો ત્યાં એસીમાં પણ બેસવાની વ્યવસ્થા છે, એસી બેન્કેટ પણ છે. આ જોઈ લો, એકવાર અંદરથી જોઈ લો, આ છે એસીવાળો બેન્કેટ, અને બહાર પણ તમે બેસી શકો છો. બંને ઓપ્શન અવેલેબલ છે. તો હવે એકવાર તમને હું કહી દઉં કે આપણે કઈ કઈ વસ્તુ ઓર્ડર કરેલી છે. તો આ છે એમનું મેનુ. તમે વધારે ફોટોઝ ગૂગલ મેપ્સ ઉપર જઈને સર્ચ કરીને પણ તમે જોઈ શકશો. તો સૌથી પહેલાં આપણે ઓર્ડર કરેલો હતો એક મસાલા પાપડ ઓર્ડર કરેલો છે. એની સિવાય આ ગુજરાતી માટે પ્રખ્યાત છે, પણ અમે લોકો તો પંજાબી ટેસ્ટ કરવા માટે આવેલા હતા. પછી એક મસાલા છાશ ઓર્ડર કરેલી છે, મસાલા છાશ. એની સિવાય એક ઘીવાળી ચપાટી, સાદી રોટલી ઘીવાળી એક ઓર્ડર કરેલી છે. અને સબ્જી અમે ઓર્ડર કરેલી હતી કાજુ પનીર, કાજુ પનીરની સબ્જી અમે ઓર્ડર કરેલી છે. અને હજી એક બટર રોટી ઓર્ડર કરેલી છે તંદૂરી. તો હવે સૌથી પહેલાં તો કોમ્પ્લિમેન્ટરીમાં ઓનિયન અને આપણો મસાલા પાપડ જે આપણે મગાવેલો હતો એ આવી ગયો છે. અને હવે આપણો મેઇન કોર્સ આવી ગયો છે, જેમાં આ રોટી જુઓ, રોટી એકદમ ગરમા ગરમ સ્મૂથ અને મસ્ત હતી. 2 રોટી, સાદી ચપાટી પણ અને તંદૂરી રોટી પણ. અને એકવાર તમે સબ્જી શાકનો એકવાર લુક જુઓ, મસ્ત ઉપરથી એને ડેકોરેટ કરેલું હતું કાકડી, કેરટ અને બીટથી. કાજુ પનીરનું શાક છે, એકદમ બહુ જ મસ્ત હતું ટેસ્ટમાં પણ. જો તમે એકવાર પનીર પણ એકદમ ફ્રેશ હતું. હું તમને આગળ હમણાં બતાવું છું. તો હવે હું લઉં છું ડિનર કરવાનો આનંદ. અને તમે એકવાર આ બાજુ આવતા હોય તો એકવાર જરૂરથી ડિનર અથવા તો લંચ કરવા માટે આવજો, મજા આવી જશે. ટેસ્ટ ખૂબ જ સરસ છે. તો હવે હું લઉં છું ડિનર કરવાનો આનંદ, અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જો તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો આવા જ વિડીયો જોવા માટે, રિવ્યૂવાળા વિડીયો જોવા માટે ચેનલને ફટાફટ કરો સબસ્ક્રાઈબ. અને મળીએ નેક્સ્ટ વિડીયોમાં. વિડીયો શેર કરી દો, લાઇક કરી દો અને કોમેન્ટ કરી દો. ફટાફટ મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાકી કોમેન્ટ કરીને જણાવો, અગર તમે આ રેસ્ટોરન્ટમાં ગયા હોય તો તમારો અનુભવ કેવો રહ્યો તો એ મને કોમેન્ટ કરીને જણાવો. મારો અનુભવ તો એકદમ સરસ રહેલો છે. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.